કોયલ બેઠી ટોટલે. કોયલ એની જગ્યા પર જ છે અને છે ને ટાઈમે ટાઈમે કુહુ કુહુ પણ કરે છે. પણ તમે આ ઉપરનો રૂમ કેમ સાફ નથી કર્યો? મારે નહોતું કરવું એટલે મમ્મીજી. એટલે તમે અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં હા શું કહેવાય આ બધી ખોટી ખોટી રીલો અને એ બધું જોયા કરશો ને. અને બીજું કોઈ કામ હોય ઘરનું તો એ નથી કરવું. સવારે નાસ્તો લેટ કર્યો, અત્યારે ઉપર સાફ સફાઈ ન કરી, આ કપડાં ધોવા વોશિંગ મશીનમાં મેં નાખ્યા, તો તમે કરવા શું માંગો છો? તમને ખબર છે મમ્મીજી, માણસને જ્યારે કોઈ વાત મનાવડાવી હોય ને તો એ સીધો નહીં ઊંધો ચાલે. આ વાત એવી જ છે. અચ્છા, એટલે તમારે એવી કઈ વાત મનાવવી છે કે તમે આમ ઊંધા ચાલી રહ્યા છો, આમ સીધા ચાલવાની જગ્યાએ? તો વાત એમ છે કે હવેથી આ ઘરમાં જે બધા કામ છે ને એ હું નહીં કરું. એટલે અમારા લગ્ન થયા ત્યારે તમે શું કહ્યું હતું કે અમારા દેર છે એના લગ્ન કરાવી દઈશું, આજે કરીશું, કાલે કરીશું. કર્યા લગ્ન? એ તો લગ્ન કરવાથી રહ્યા. એમને બધી છોકરીઓ બતાવો, પણ એમને તો કોઈ ગમતી જ નથી ને. ખબર નહીં એમના માટે સ્વર્ગથી અપ્સરા લાવી પડશે. જો દેવાંગ માટે છોકરીઓ જોઈએ છીએ, હવે એના લગ્ન જ્યારે થશે ત્યારે. પણ તમે તો આ ઘરના વહુ છો, તો આવી એડવર્ટાઈઝ શું કામ કરો છો? મમ્મીજી વહુ છું, નોકરાણી નહીં. આ તમે બધાએ તો મને નોકરાણી બનાવી દીધી છે. આ રૂમ સાફ કરો, તે રૂમ સાફ કરો, કચરા પોતા વાસણ, આનું ધ્યાન રાખો, તેનું ધ્યાન રાખો. અરે માણસ છું, હું પણ થાકી જાઉં છું, મશીન નથી. અરે પણ આપણે ઘરમાં 4 જણા છીએ, કપડાં ધોવા વોશિંગ મશીન છે, અને રહી વાત કચરા પોતા વાસણ અને રસોઈની, તો રસોઈ કરતા આપણે 4 જણાની રસોઈ કરવાની, એમાં તમને એટલી બધી વાર લાગે. અને મહત્વની વાત એ કે વાસણ 4 જણાના જ નીકળે છે, કંઈ આખા ગામના નથી નીકળતા. અને દરેકના ઘરની વહુઓ કામ કરતી જ હોય. તમે ખોટા આવા ઉપાડા લેશો ને તો ઘરમાં ઝઘડા ઊભા થશે. હજુ દેરાણી આવી નથી, એ પહેલા તમે ઉપાડા લીધા છે. મને છે ને આ ઘરમાં દેરાણી લાવી દો, અને દેરાણી ના આવે ને તો એક નોકરાણી લાવી દો, એટલે આ કાંઈ નહીં થાય. આ તમે તો બહુ આરામથી કહી દીધું કે 4 જણા છીએ, 4 જણના કામ શું હોય? 4 જણા છીએ, 4 જણાના 40 કામ હોય છે. સવારથી સાંજ સુધી છે ને મારા કમરનો દાંડવો રહી જાય છે. લો બોલો, હવે સવારથી સાંજ સુધી તમારી કમર આમ ટાઈટ થઈ જાય છે. હવે સવારના તમે નાસ્તો બનાવવામાં કલાક કાઢી નાખો છો, પછી રસોઈ બનાવવામાં તો વાત જ ન પૂછો. વાસણ ઘસતા હોય તો એવું લાગે કે વાસણ સાફ થાય છે કે વાસણ તમને સાફ કરે છે. બસ મમ્મીજી, તો પણ બધું જ કામ કરું છું ને. હવે મારી વાત ન માનો તો આવું તો થવાનું જ છે ને. અને મેં નક્કી કર્યું છે કે બસ બહુ થયું, બહુ સહન કરી લીધું મેં, પણ હવે નહીં. પણ આમાં તમે સહન શું કર્યું? હાયલા મમ્મીજી, શું કર્યું એટલે આ ઘરના બધા કામ હું કરું છું. હા, તમારી તબિયત તો તમને ખબર જ છે ને. ક્યારેક ઘૂંટણનો દુખાવો, ક્યારેક પાણી દુખતી હોય, ક્યારેક માથું દુખતું હોય. આ તમારું શરીર તમને સાથ આપે છે? નહીં ને તો ઘરના બધા કામ કોણ કરે છે? હું. તમારા આવવા પહેલા ઘરના હું બધા કામ કરતી હતી, તો હું એ જ તો વાત છે ને કે હું નહોતી આવીને ત્યારે તમારાથી બધા કામ થતા હતા, પણ જેવી હું આવીને કે બસ પૂરું ફીંડલું વાળી દીધું. તો હવે કરવાનું શું છે એ કયો ને, એટલે ખબર પડે આગળ. કરવાનું એ છે કે આ ઘરમાં દેરાણી અને કાં તો નોકરાણી, બેમાંથી એક મને જોઈએ. શું એટલે શું? નોકરાણી? હા, નોકરાણી આપણા કુટુંબમાં છે ને કોઈના ઘરે નથી. અને આપણા ઘરે આવશે ને તો આખું ગામ વાતો કરશે. એક તો એમ કહેશે કે કમાતા હમણાં થયા છોકરાઓ, અને એમાં આ લોકોને નોકરાણી રાખવી છે 4 જણામાં. વાહ, તો આ ગામના લોકો એવી વાત નહીં કરે કે વહુ પાસે કેટલું કામ કરાવો છો? એમ તો તમારો દીકરો લગ્ન નથી કરતો તો બધા એની વાત તો કરે જ છે ને. તો કેવું સાંભળો છો? કામ કઈ નથી દેતા તમારા દીકરાને કે લગ્ન તો કરવાના જ છે, કરી લે. જો દામિની, દેરાણી તમારી વહેલી મોડી આવશે, પણ નોકરાણી આ ઘરમાં નહીં આવે. તો ઠીક છે, જ્યારે વહેલી મોડી દેરાણી આવી જાય ને ત્યારે મને પાછી બોલાવી લેજો. નોકરાણી ના આવીને તો હું આ ઘર છોડીને જતી રહીશ મારા પિયરે. શું ગાંડા જેવી વાત કરો છો તમે? સાચી વાત કરું છું. માણસની સહનશક્તિ હોય છે, અને મારી સહનશક્તિ એ તો વર્ષો પહેલા પૂરી થઈ ગઈ. એમ? હા. સહન શક્તિ? હા. તમે સહન કરો છો? હા. બોલો, એટલે નોકરાણી લાવવી પડશે, નહીં તો તમે તમારા પિયર વયા જશો. આ ધમકી છે? હકીકત છે, અને ધમકી નહીં સમજતા. જો આવું ના થાય ને તો સાચે જ હું જતી રહીશ. કરી લો તમારા દીકરાની સાથે વાત, જેને વાત કરી હોય એને. હા, તમારો હુકમ સર રાખો, પણ તમે કહ્યું એ તો કરવું જ પડે ને. તો જાઓ મારી દાસી, હું જાઉં છું. હા પિયુષભાઈ, અરે શું વાત કરો છો? મેં તમને ફાઇલ તો મોકલી. દેવાંગ, એક મિનિટ. હા, તમે ફાઇલ ચેક કરાવડાવી લો, થઈ ગઈ હશે. હા હા હા, મૂકું છું ફોન, અત્યારે કામ છે. અરે ભાઈ તમે પંચાયત મૂકો ને, તમને કહ્યું ને કામ કરો તમારું.
સલાહો આપો છો તે. આ જુઓ ને મમ્મી, આપણી નીચે કામ કરતા હોય ને આપણને સલાહ આપે છે કે તમે આમ કરતા હોય તો તેમ કરતા હોય તો. તું બધી વાત છોડ હં. અત્યારે છે ને મારું મગજ ફરી ગયું છે. લે, મગજ પણ ફરે? મતલબ જો ખોટી વાત નહીં કરતો હો, અત્યારે હું મજાકના મૂડમાં જરા પણ નથી. મને સિરિયસલી વાત જાણવી છે કે તારે હવે કરવું છે શું? લે, શેનું શું કરવું છે? લગનનું. મમ્મી, હવે લગન મોટા ઉપાડે તમે કયા લગન? કઈ થોડી કઈ આમ ભાજી મૂળા જેવું છે કે બહાર જઈને લઈ આવો. છોકરી આવીને ગઈ હો 50 માંથી એકને પણ પસંદ નથી કરી તે. મમ્મી, આમ 50 છોકરીઓમાંથી આમ છોકરીઓની અંદર એટલી જ લાયકાત તો હોવી જોઈએ ને કે આમ મારી સમકક્ષ ઊભી રહી શકે. સમકક્ષ? ઓહો. હા, આમ બધું સમાંતર જોડી જામવી જોઈએ એવું તમે નહોતા કહેતા? ના ના, સમાંતર, બધું સમાંતર જ છે બેટા. તારા માટે તો બધું સમાંતર. કોઈ છોકરી કાણી, કોઈ બેરી, કોઈ લૂલી રંગ. યાદ રાખજે, ઉંમર વીતી જશે ને પછી છોકરી નહીં મળે. પછી છે ને ઉંમર લાયક સ્ત્રી લાવવી પડશે આ ઘરમાં. તમે કહો, આમાં મારો શું વાંક હતો? આ છેલ્લી 3 છોકરીઓને મેં રિજેક્ટ કરી, એમાં શું વાંક હતો? એક છોકરી હતી, એના વાળ સફેદ થઈ ગયા હતા, ડોસી જેવી લાગતી હતી. બેટા, એનું ઓપ્શન હતું હા આપણી પાસે. એને આપણે છે ને સરસ મજાના પાર્લરમાં લઈ જઈને હેર કલર કરાવવા. મતલબ આખી જિંદગી કલરના લપેડા. હે? બીજી છોકરી, હા બીજી છોકરી જે છેલ્લે હતી, તમે કહો એને સરખી રીતે દેખાતું હતું? મારી સામે જોતી હોય તો તમારી સામે જોઈને વાત કરતી હોય એવું લાગે. તમારી સામે પણ નહોતી ગમી. હા, અને હજી એક છોકરી, હા લાસ્ટ ટાઈમ જે હતી, એના કાનમાં જઈને બરાડા પાડીને બોલું છું કે દેવાંગ નામ છે મારું, દેવાંગ નામ છે મારું, તો કે મેવાંગ નામ છે તમારું, મેવાંગ નામ છે. બોલો હવે એનું શું કરવું? એનું કઈ નહીં કરવું. પૂરેપૂરી ખોડ ખાપણ હતી. હા મમ્મી, તમે ચીટિંગ રમી રહ્યા છો મારી સાથે. રેવા દે. પેલી રીટાબેને બતાવી હતી એ છોકરી કેવી સરસ હતી. વૈદેહી નામ હતું. અરે શું મસ્ત દેખાતી હતી. પણ ના, એ છોકરી જાડી છે. જાડી તો તારી માય છે. તમારા માને એનામાં ફરક છે ઉંમરનો. હા, તમારી ઉંમર છે એ પ્રમાણે કદાચ તમે વાતની એક વાત, તારે લગ્ન કરવાના છે. આ તારા ભાભી આ ઘર છોડીને જવાનું કારણ? ભાભી ઘર છોડીને જવાના છે? હા, એનું કારણ તું છે. હું છું? અરે નાના મમ્મી, હું કોઈનું કારણ નથી. અને આમ પણ હું કેવી રીતના કારણ હોઈ શકું? હા તો બસ ઓળિયો ગોળિયો બધો મારી ઉપર. ઓળિયો ગોળિયો નથી નાખતી. હમણાં તારા ભાભીએ મને ધમકી આપી છે. ધમકી નહીં, ચેતવણી આપી છે કે જો મમ્મી આ ઘરમાં દેરાણી આવશે કે નોકરાણી આવશે, નહીતર હું આ ઘરમાંથી વહી જઈશ. મારી દેરાણી નહીં આવે કે નોકરાણી નહીં આવે ને તો હું સીધી મારા પિયર. મમ્મી, તમે મારી સામે જેટલો આમ ચપટી વગાડીને વાત કરો છો, હા એટલી વાત જો તમે ભાભીની સામે કરી હોત તો નહીં આમ કઈક સાસુપણું પણ બતાવી શક્યા હોત. નથી લાગતું? શું કામ? એક તો માંડ મારો દીકરો મોટો તો પરણ્યો છે, એની બહુ પિયર જવાની વાત કરે છે, અને તારે તો પરણવું જ નથી. એટલે મમ્મી, મારે શું એમ આ ઘરમાં નોકરાણી લાવવા બાબતની વાતને લઈને લગ્ન કરી લેવાના? હા, અરે મારી ઉંમર જ શું થઈ છે? નોકરાણી કેવી રીતે લવાય? આપણા આખા કુટુંબમાં કોઈના ઘરે નોકરાણી નથી. અને મહત્વની વાત તો એ છે કે જો તમે બંને ભાઈઓ હમણાં કમાતા થયા, તારા પપ્પા છે નહીં, અને જો કાલે ઉઠીને તારા કાકાના ઘરે ખબર પડે કે આપણે 4 જણાની વચ્ચે નોકરાણી રાખી છે, તો તારો કાકો તો તને ખબર જ છે ને ભાષણ આપવામાં પહેલો નંબર છે. અને તારી કાકી, હા મોટી હું છું, જેઠાણી એની હું છું, પણ નહીં, કોઈ દિવસ મારું નથી ચાલવા દીધું. બેટા, જગસાઈ થશે જગસાઈ કે 4 જણાના કુટુંબમાં, એટલે કે 4 વ્યક્તિ કુટુંબમાં નોકરાણી આવી. તું લગ્ન કરી લે ને પહેલા લગ્ન કરી લે. અરે પણ શું લગ્ન કરી લે કરો છો? અરે મમ્મી, તમે વાતને સમજતા નથી. હવે 4 જણ શું વાત કરવાના છે એની આપણને કેવી રીતે ખબર પડે? અને નોકરાણી લાવીશું તોય વાતો કરશે, અને નહીં લાવીએ તો પણ વાતો કરશે. એટલે તું એમ કહેવા માંગે છે કે આ ઘરમાં નોકરાણી લાવી જોઈએ એમ ને? લઈ આ ભાઈ, જો મમ્મી એમાં કઈ ખોટું નથી. નોકરાણી આવતી હોય અને ઘરનું કામકાજ સચવાઈ રહેતું હોય તો શું પ્રોબ્લેમ છે તમને? મને એ કહો ને. જીત પર તારી ભાભી અડી છે, તું મને સલાહ આપે છે કે નોકરાણી લાવવી જોઈએ. એક કામ કર ને બેટા, ગોતી દે નોકરાણી. પગાર નક્કી કરીને લઈ આવ એટલે વાર્તા થાય પૂરી. હવે કઈ નોકરાણી ગોતવા હું થોડી જવાનો છું પૈસા? તો કોણ, હું જાઉં? તો મમ્મી, નોકરાણી તો તમે તમારી રીતે ગોતી શકો કે નહીં? મારે એને શું કહેવાનું, શું કામ કરવાના છે, કયા કામ કરવાના છે, તો શું બતાવું? કહું છું, વાત કરું છું. આ તમે આવી રીતના ડોળા ફાડીને નહીં જુઓ કમસે કમ. કરીશ ને ભાઈ વાત. હવે તો પ્રોબ્લેમ નું સોલ્યુશન આવ્યું કે નહીં? કંટોલા આવ્યું. ઘરમાં વહુ આવે તો સોલ્યુશન આવે. ખરા છે યાર. ખરી છું. સ્માઈલ કરો હવે. હા, આપણે આવડું મોટું ઘર છે તો ત્યાં વાત નહોતી થાય એમ, ત્યાં આયા લઈને આવી. હા તો લાવવા પડે. ત્યાં રાયડું નાખતા હતા તમે, હવે રાયડું નાખો એટલે ખબર પડે. અહીંયા થોડી રાયડું નખાય. શું વાત છે બોલ? શું વાત છે? જાણે કે તમને તો ખબર જ નથી.
જે વાત હતી ને મેં તમને કહી દીધી છે જો. અને એમ જ થશે. મારી વાત સાંભળ તું. હા હા આવી રીતે ન હોય. એમ જ થાય. આવી એમ રીતે જ થાય કે થાય. ન થાય એ તમારા માટે છે. પણ- મારા માટે તો આમ જ થશે. સીધી એવી વાત છે. હું હવે કામ નહીં કરું. એમ ન હાલે ને નહીં કામ કરું તો કોણ કામ કરશે? તમે કરો, તમારા પપ્પાને બોલાવો. કામે કોણ જાહે? અને મારે મારા થોડી પપ્પા જવાન છે. મારા પપ્પાનું નામ શું કામ લેશે? ઈ છે અહીંયા હે? શાંતિ નથી ને, નહીં તો 5 જણાનું કામ કરવું પડત. જો મારી વાત સાંભળ તું. હા હું શું કહું છું કે દેવાંગે કેટલી છોકરી જોઈ ક્યાંય હા પાડી ન પાડે ને. નખરા છે બધાય. એમના માટે છે ને સ્વર્ગથી અપ્સરા લેવા જવાની છે. પરી ભાઈ ઈ તો ભાગ્યમાં હોય તો પરી આવે સમજી, નકર પછી કાગડી આવે. કઈ નક્કી ન કહેવાય. નહીં એટલે તમે કહેવા શું માંગો છો? એટલે તું તો પરી જેવી જ છો. હું તું તો બહુ રૂડી રૂપાળી ના છો. ના, હું બધું જ સમજુ છું તમારા બોલવાના મતલબ. હા, ના ના હવે જો મારી વાત સાંભળ. હું શું કહું કે તમે જે કયો એ. ખોટી માથાકૂટ ન કરાય, એવું ન કરાય. આપણે હું એ જ શાંતિ. કહું છું કે ખોટી માથાકૂટ ન કરાય મારી સાથે. મમ્મીએ મારી વાત માની લેવાય. એક મિનિટ, આ અત્યાર સુધી હરખું હાલતું હતું, આ 3 દી થતું આમ કરશો એનું કઈ કારણ? કારણ કે હું માણસ છું, હું થાકી જાઉં છું. મારાથી હવે કામ નથી થતા. આ પહેલા કહ્યું હતું કે થોડા ઘણા કામ કરીશ, પણ હવે તો આખા ઘરના કામ મારે કરવા પડે છે. જો આ શબ્દો છે ને મમ્મીના હોવા જોઈએ કે થોડું ઘણું પેલા કામ કરાવતા, પણ હવે બિચારા નો પગનો દુખાવો હોય એટલે કામ ન કરાવતા હોય એટલે તારે એકલીને કરી નખાય. ઈ એને બોલવાનું હોય. તું કેમ કેમ? ભાઈ, મેં કઈ ઠેકો લઈ રાખ્યો છે કે બધાના કામ હું કરું? પણ હજી તારી ઉંમર કેટલી થઈ? 25-27. તો હવે આટલી ઉંમરમાં તું એમ કે હું ઠાકી જાવ એમ ન હાલે ને એમ. અશોક, 100 વાતની એક વાત છે. ઘરમાં નોકરાણી જોઈએ ને કાં તો દેરાણી જોઈએ. કારણ કે મને નથી લાગતું કે આ ભાવમાં મને દેરાણી મળે. તો સીધી એવી વાત છે, નોકરાણી લઈ આવો. નોકરાણી લઈ આવો એટલે આપણે કઈ પૈસાનું ઝાડ છે હે? તો કમાવું છો ને, થોડું વધારે કમાવો. વધારે કમાવ એટલે હે? એમ આપણે કેવી કે અમારે વધારે કમાવું છે એટલે પૈસા એ વધારે આપશે? તો ધ્યાન રખાય ને કેવી રીતે કમાવું. આ મને સલાહ શિખામણ તો બહુ આપો છો ને કે કામ કરવામાં ધ્યાન દેવાય, બધું કામ તારે કરી નખાય. તો તમને એટલી ખબર નથી પડતી કે મારી પત્ની બિચારી હેરાન થઈ રહી છે? હા મને બધી ખબર પડે છે, પણ દામિની હું શું કહું, આ તું તારા પિયર હતી ત્યાં કામ કરતી કે નહીં? કરતી ને, તો પણ થોડું પછી? કરતી હતી. ત્યાં હું અને મારા મમ્મી અમે બંને જ હતા. પણ અહીંયા તો કેટલા જણા? 4 જણા છે, આખા 4 જણા. ખાલી 4 જણા જ છે. હા તો એક કામ કરો, કાલથી છે ને જોબ પર હું જઈશ અને તમે ઘરના બધા કામ કરજો. એટલે મને થોડું કઈ ઘરના કામ કરતા આવડે છે. તો શીખી વાત કરશો. જવાનું ને. યપ. સલાહ શિખામણ દેતા તો બહુ સારું આવડે છે. ઈ બધી તારી વાત હાચી, પણ તારે કઈ વાતમાં સમજવું છે બોલ. જો નોકરાણી તો આવશે જ નહીં બરોબર. અને દેવાંગને લગભગ કેટલી છોકરી દેખાડી ઈ કે હું પછી આપણે તારા માસીની છોકરી દેખાડી હતી એમાં એને ના પાડી બરોબર. હવે જ્યાં સુધી આ ન પાડે ને ત્યાં લગે છે ને એનું કાંઈ ન થાય. ઠીક છે, તમારે તમારી મરજીનું કરવું છે, તમારા મમ્મીને પણ એમની મરજીનું કામ કરવું છે ને, તો કઈ વાંધો નહીં. હું પણ મારા મરજીની માલિક છું. એટલે? હું પણ જતી રહું છું મારા ઘરે. મમ્મીને મેં ચોખ્ખું કહ્યું હતું કે નોકરાણી નો આવે ને તો કઈ વાંધો નહીં, મારે પણ આ કામ કરવાનું થતું નથી. હું પણ મારા ઘરે જતી રહું છું. જે દિવસે દેરાણી આવે ને તે દિવસે મને બોલાવી લેજો. એમ થોડું હોય હાવ. તો કેમ તું હોય? તો લગ્ન પેલા કેવી વાત કરતી હતી કે અશોક એક વાત કહું, હા આપણા મમ્મી છે ને એની હું છે ને લગ્ન પછી સેવા કરી. કામમાંથી નવરી થવા દો ને તો સેવા થાય. પણ અત્યારે સેવા ન કરી તો કાંઈ નહીં, ઘરના કામ તો કર. નહીં થાય. એટલે નહીં થાય એમ કરી માને. શું કામ ભાઈ? હું કામ ને ઈ બધી એક બાજુ વાત મૂક, આમ ન કરાય હાવ. હું સમજો એ જ કહું છું કે સાવ આમ ના કરાય. માણસને હેરાન કરવાની હાથ હોય. આ તમે તમારા મમ્મી કેટલું હેરાન કરો છો મને. આ તમારા મમ્મીને સેટી ઉપરથી ઊભું થવું હોય ને તો પણ મને બોલાવે છે કે બટ્ટા મને ઊભી કર, મારાથી ઊભું નહીં થવાય. બસ મેન વાત જ એ છે. એને પગ કેટલા દુખતા હશે કે એ તારું મોઢું બોલાવે છે. હે વાહ, મારું મોઢું બોલાવે છે નહીં? હા. આ તમે લોકો તો મારા પર ઉપકાર કરતા હોય ને, મારી સાથે વાત કરતા હોય એવું કરો છો. પણ કઈ વાંધો નહીં, હા કે નામાં મને જવાબ આપી દેજો. હું અત્યારે બાકી- જ મારી વાત સાંભળ, તું કાંઈ છે ને ધમકી બમકી નહીં મારતી. હું દેવાંગને સમજાવાય કા નોકરાણી અને કા એની ઘરવાળી બે માંથી એક જલ્દીથી જલ્દી આપણા ઘરમાં આવશે. હો? વહેલી તકે. હવે હાલો. હા આમથી હાલવી નહીં સમજ્યા, આવડી જ છે. પ્રોજેક્ટ તો બરાબર જ છે. જી હાય. તમે કઈ કામ હતું?
તમે પેલું બેનર બનાવવાનું છે ના તો વિઝિટિંગ કાર્ડ ના લગ્ન કંકોત્રી હશે વાંધો નહીં, તમને ડિઝાઇન બતાવી દઉં છું. આ ઘણી બધી લગ્ન કંકોત્રીની ડિઝાઇન છે આપણી પાસે. આ તમે કહેશો ને એ ફોર્મામાં બની જશે. અરે મારી વાત તો સાંભળો એકવાર. તમે ઘરકામ માટે ફોન કર્યો હતો એ જ હેતલ, મારું નામ હેતલ છે. તમે એડ્રેસ પણ આપ્યું હતું. એક મિનિટ આ સમજાતું નથી કે તમે ઘરકામ કરવા વાળા છો? હા હાલા ટીપ ટોપ એટલે ટનાટન, મતલબ આમ એકદમ આમ વ્યવસ્થિત, બધી રીતે સુશીલ, સુંદર, અને ક્યાંય લાગતું નથી કે તમે ઘરકામ કરતા હશો. એટલે તમે કહેવા શું માંગો છો? મતલબ આમ હિરોઈન જેવા લાગો છો, એકદમ સુંદર મજાના. જે હોય તે સર, હા, પણ કઈ રીતનું કામ હતું અને સેલેરી કઈ રીતની હતી તમે કહેશો મને? જુઓ કામમાં તો બીજું કંઈ છે નહીં. એમાં એવું છે કે મારે તો ઘરકામ કરવા માટે કોઈ છોકરીને કે કોઈ છોકરાને લાવવાની જરૂરિયાત જ નથી. પણ વાંધો એ છે કે મારા ભાભી અને મારા મમ્મી એ બંને જીદે ચડ્યા છે. જો ઘરમાં કોઈ કામવાળી નહીં આવે અથવા તો મારી પત્ની નહીં આવે તો પછી ઘરમાં રામાયણ થાય એવું છે. હા તો પછી લઈ આવો ને તમારી પત્નીને. સગાઈ થઈ ગઈ છે તમારી? એંગેજમેન્ટ નથી થઈ એ તો વાંધો છે મેડમ. અચ્છા તો કરી લો, બીજું તો શું હોય. તમારે કેવું છે? હા, પણ એ તો જે વ્યક્તિને આ બધું અરેન્જ કરવું પડે એ વ્યક્તિ જ જાણતો હોય કે કેવી રીતના અરેન્જ થશે. જુઓ મારે લગ્ન કરવાનો હમણાં કોઈ વિચાર નથી, પણ તમે કયા કયા કામ કરો છો અને શું શું ફાવે છે? કચરા પોતા વાસણ રસોઈ બધું જ કામ ફાવે છે ઘરનું. જેટલા ટોટલી ઘરકામ આવતા હશે ને એ બધા જ કરી નાખીશ. અને ટાઈમિંગ, મતલબ તમે કેટલા વાગે આવશો, કેટલા વાગે જશો? ટાઈમિંગ તો જે શેઠાણીને એડજસ્ટ થશે એ પ્રમાણે થશે. કારણ ઠીક કે છે. મારે બીજા બધા ઘરે જવાનું હોય ને, એટલે સવારે 8 વાગે આવીશ તો 9-10 વાગ્યા સુધી કરીશ સમથિંગ. વાંધો નહીં, ચાલશે. તમને ફાવશે? હા મને ફાવશે તો ચાલશે, ફાવશે તો પછી હવે દોડશે. વાંધો નહીં, તમે એક કામ કરો, મારી સાથે મારી ઘરે આવજો અને ઘરે કેવી વ્યવસ્થા છે, કેટલું કામ છે, કેવી રીતના કામ કરવાનું છે, આ બધું તમને મારા મમ્મી અને મારા ભાભી સમજાવી દેશે. તમે જોઈ લો, સમજી લો, પછી નક્કી કરજો. તમારા ઘરે કોઈ કાંઈ બોલશે તો નહીં ને? ના ના, અમારા ઘરે એવું કંઈ નથી. આ તમે સમયસર તમારું કામ પતાવી અને તમારી રીતે નીકળી શકો છો. જો શેઠ, સેલેરી છે ને થોડીક વધારે આપજો. કારણ કે મારા ઘરે છે ને મારા ઉપર જ મારું ઘર ચાલે છે. મારો ભાઈ છે ને એ બીમાર છે અને હું જાજી ભણેલી પણ નથી, એટલે મજબૂરીમાં મારે આવા બધા ઘરકામો કરવા પડે છે. હવે શું કરું? આ પેટ માટે વેટ તો કરવી જ પડશે ને. હા, વાત પણ સાચી છે. અને આમ પણ તમારા માથે બહુ મોટી જવાબદારી છે, એટલે હું તમને નિરાશ તો નહીં થવા દઉં. પણ પહેલાં તમે છે ને કામ જોઈ લો, કામનો પ્રકાર જોઈ લો, પછી જે તમને લાગે એ રીતના મને સેલેરીનું કહેજો. એમાં થોડું ઘણું આમ તેમ હોય તો હું ચલાવી લઈશ. કારણ કે મારે પણ જો નોકરાણીની કોઈ જરૂરિયાત નથી, પણ છતાંય હું એટલા માટે નોકરાણી બોલાવું છું કે મજબૂરી છે મારી. એટલે હું સેલેરીમાં તો નિરાશ નહીં થવા દઉં, પણ હા તમારે થોડું ઘણું અમારા ઘરની આવકને જોઈને તમારું બજેટ કહેજો. હા જુઓ, મારા તરફથી છે ને તમારા ઘરમાં કોઈ ફરિયાદ કરે ને તો કહેજો કે આ કામ બરાબર નથી થયું, પેલું નથી થયું. એકદમ પરફેક્ટ કામ કરીને એ આપીશ. તો તમને અને જોઈને જ લાગે છે. બધાના છે ને મન જીતી લઈશ. હા, આમ તો તમને જોતા વેત જ તે લાગ્યું કે તમે કોઈ જગ્યાએ પાછા પડો એવા નથી. બધું કામ પરફેક્ટ રીતે જ કરજો. હું છે ને કેટલા ઘરોમાં કામ કરું છું. કેટલા? અને ઘણા બધા ઘરો છે. અને એક છે ને, સાથે? ટાઈમિંગ અલગ અલગ હોય ને બસ. તો પછી કેવી રીતના હેન્ડલ થશે આ? મતલબ થઈ જશે ને, મારું કામ છે. જેમ કે તમારું કામ આ છે તો તમે હેન્ડલ કરો છો કે નહીં તમારા કામને? હા હા. હા તો બસ હું મારું કામ મારી રીતે હેન્ડલ કરું છું. લોકો છે ને મેં જે ઘર મૂક્યા છે ને એ આજે પણ મને ફોન કરે છે કે તું જાવ અમારા ઘરે કામ કરવા તો માટે. અમે પણ તમને ફોન કરીશું. હા, તો એક કામ કરો, થોડી વાર તમે બેસો, આપણે હમણાં સાથે સાથે જ નીકળીએ. તમને બધું બતાવી દઉં છું.